પુત્રી એ પુત્રી મચા દેશે બેસી કૂતરી અલે આ તો માં બાજુમાં લાગુ કે બા ઓહ તારી પરિસ્થિતિ બહુ ખરાબ તે તમે ખરાબ મેલી જોશો ને પછી રાખ્યું તું આ ઘેર ઘેર પોતો મારીએ અહીંયા ખેતરમાં ખેતીનું કામ કરીએ ભાજ્યા રાખીએ બધું કામ કરીએ કશું મેલી જ નહીં જીવન તો દુખી જ હોય કે પોતાને તો મૂકીને જઈ પણ હું શું કરું દેખા મને મેલી જાય દુઃખ જ છે તાન પુત્રી તું ગભરાશ તાન ગભરાવું જ ને તાન કોક મેલી જેવો હોય એમાં હોના આમ ઝવેરાત વગેરે કોક મેલી જેવો હોય તો આમ સુખી હોય પુત્રી તને છે ના ખબર પડી કે હોનાના ઝવેરાત મેલી જાય હાય તમે ઝવેરાત કહેવાય હું એ કહેવા આવ્યું તાણ હા જડાનું ગડો મેલી ગયા મન મેં લડ્ડુ ફૂટા ગડો હો માટીના ગડામાં ઝવેરાત ભરી હ મન મેં દૂસરી બાર લડ્ડુ ફૂટા ઝવેરાત મન લાગતું નહીં કે તમે કોઈ ગડો બડો કોઈ મેલી જ્યો હોય એવું ના મોનું કોઈ ના હું જાઉં ના આવ્યો ના કેતો જો કેતો જો હવે તમને કહું કોઈ ઇન્દિરાનગર ના બાજુમાં કુંડ તળાવ પણ ઈ તો જતી જ નહીં તો કોઈ નહીં મને ખબર હતી કે તમે કોઈ કશું મેલી જ્યાં નહીં ખાલી મને હેરાન કરવા જ આવ્યો હો તે જો તને મારી વાતમાં કોઈ કદર નહીં મારી હું હેરી તમને ના આવ્યો ના કેતો જો ગો તો વભરતા કમજી મંદિર હ ગામમાં એના પાછળ ઢેઢુડી હ અને ઢેઢુડી ના કિનારે એક ઝાડ હ એ ઝાડ નેચર જઈને ખોજે એ માટીના ગડામાં કોનાનો ઘરેણો હું હા ઓના ઘરેણો ઓહો હાથી કૂદું અને જો સાચું છે ને તો હું તમારે હરાદ વખતે ને 2 પૂરી વધારે મેળવું દૂધ પાક નહીં મેળું ને તો ચાલશે પણ એટલું રાખજે કે તાર બા તાર માટે મૂકીને જઈએ કોઈને કહેતી ના ગોમમાં કહેતી ના તમારી કોઈ શેકણી એ કોઈ તમે જૂઠું બોલતો હોય તો મરેલું માણસ કદી ખોટું ના બોલો તમે તો મરી જ જશો તાચો જીવતો છો એટલું યાદ રાખજે મરેલું કોઈ દા ખોટું ના બોલ હા ગડો હા સોડાનો ગડો દેખાડો છે હા છે જે બા અને આ મારો બેટો મતો બાબા સપનામાં કહી ગયો લાગુ હવે કોઈને કહેવા ના કીધી પણ મારી બેનપણી તો કહેવું પડશે ફોન કરવા દે ફટાફટી જઈ અને લઈ આવું હલો આ વર્ષા અને એક મસ્ત વાત હ તું જોઉં તો ખુશખબરી ને મસ્ત વાત તું આવું ને તો હું તને કહું હા અલી તું આવું તો કહું અલે રસ્તા હોય કંઈ કોઈને ફોનમાં કહેવાય એવું નહીં હા તું આવ્યો હાલ આવી જાઓ જલ્દી હાલ જ મસ્ત એવી વાત હે ને હા હો હા મારી બેટી મારી દાદી સપનામાં આવી અને કહેતી હતી ગડાનું આમ તો મારી બેટી સાચું બોલે એવી તો લાગતી નહીં બહુ હેરાન કરતી હતી હો પણ કહેવાય ના વળી આ સપનાને કહેતી હતી કે મરેલું માણસ ખોટું ના બોલો તે મારું બેટું ચોક સાચું તો હશે હો આ બધા વર્ષાન પછી વાત બધું કહું ને પછી હું કે કઈ આવો હો શું બેન ફરી હવારમાં બોલાવું અલી બેસ ગોડાય ની મસ્ત વાત હો બોલ મારા દાદી માં તો સપનામાં આવી હતો આજ હે તાળ સપનામાં આવતો છે મરેલા ગોડા સપનામાં આવ્યો અને જેવી વાતો કરી જ્યો જેવી કરી અરે પે જીવતો તો કશું મેળ્યું ના પણ મળતા સપનામાં આવીને કહી જ્યો કઈ ઘણું હો એના અંદર બધું ઝવેરાત ભર્યું હોનાની હોતું છે અરે તાણે તે મૂકી દઉં વર્ષામાં પૂછું સાચું છે આમ તો કેવી સાચી વાત હ મરેલો માણસ કદી ખોટું ના બોલ તે હું જો તું માં મદદ કરું થોડી તો આપણે 2 જણ અહીંયાની કીધી ને જગ્યા તો તળાવના નેચર આ બાજુમાં એક ઝાડ છે એ ખાડો ખોજજો કે એટલે કે નેકળશે ઘડો તે હે ને આપણે જવું જીએ ખરો હું હંગાત આવીએ પણ મારો અડધો ભાગ કરવો પડે હા તે હા ગોડા અડધો ભાગ તો તને આલો તમે તો જો આપણ ધીરે ધીરે બોલ પાછું જાણવાને કોણ છે આમ તો સાચી વાત એટલે ને હોપડી જાવ એટલે ને આપણે જઈએ અને ખોદીએ કોઈને કીધા વગર એમ કરો અને બધું ને પેલું પાવડા ને કદાણી બધું લઈ જવું પડશે તો એમ કરો હું પાવડા કદાણી બધું લેતી આવું
આજે લેતી આય અને આપણે બે જણા જઈએ. અને તું પછી કોઈ બીજે ના કહેતી. ના ના કહું ગોડા. આપડા મોરી પોકી જાય કો. અરે દિવાલો ને કોણ હોય ને તારા ત્યાં તો આવું મફતી લેવા કોણ ના તૈયાર થાય. તાણ આપણે હેડ જઈએ. હું તને લેતી આવું. અલી આપણે રેડિયો તો છીએ પણ મને તો વિશ્વાસ નહીં આવતો. તાર બા તો આખા ગામમાં લુખવાડ વેળા કરતો હતો, માગી ખાતો હતો. એક તોલો હોનું એનો તો તાર બાપા આપણે ખાલી જોવાનું હતું જો હાચું પડી જાય તો આપણે હે ને આ બધી મહેનત ના કરવી પડે. આ ઉડીને ગાડીઓમાં એવા ફરીશું, આમ તો સાચી વાત ટ્રેનમાં ફરવા જઈશું. ગોડા પર મહેનત ના કરવી પડે. આમ તો આયે તો હું લાલ માર અડધો ભાગન એટલે વિશ્વાસ રાખ્યો હો. અડધો ભાગ આલો એ ગોડા પાવડા પર આવું મહેનત કરવા રેત નહીં. રૂપિયા વાળા થઈ જઈશું ગોડા. આપણે તો બંગલો બનાવીશું, ગાડી લાવીશું. નવી દેખડી તાળામાં બાજુ ઝાડ હતો, કાઢો ખોદી કાઢ્યો લ્યા ગુણીઓ કાઢ્યો. ગડો ગડો કાઢ્યો ઓડાનો ગડો કાઢ્યો. અલી આ બધી નાટક કરો, ખેલ કરો, મસ્તી કાઢો ને પપ્પા મારા પૈસા તો હાલતી નહીં. આ શું નાટક કરેલા મેં પૈસા ઉપાય કરવા જવા. અલી આ નાટક કરો, ખેલ કરો ને આ પૈસા કઈ આવવાના કઈ જો વાયદા બતાવે છે મને. આજ આલું, કાલ આલું, કાલ આલું, પમદાળ આલું. કેટલા હું તે બોલ હું તારા બોલ 17,000. કેટલા? 17,000. હા હાલ જ હાલ દે છે. કેટલા? હાલ જ હાલ દે કે તારા પૈસા જો હોજી સુધી મળી જશે. તા પૈસા શું આટલી ગરમી કરું હજુ થી મારી છે. શું તાર દાદી હોના ઘડો રાટ્યો. અરે કઈ વાત કહું હું નહીં કહેતી કે પેટો ને કોણ આયા આવને ચોથી ગડાને ખબર પડી. અલીશી ખબર આપણે કોઈને ચો કીધું હતી. તું લપડાવે મિલતી જ નહીં. અલી ઓયા હું વાતો કરો અલી. તમારે હોજ સુધી પૈસા મળી જાય. પૈસાથી મતલબ રાખો તમે. મી વડીને કીધું કે તું હાલ દે પૈસા. અને પાવડા કદાળીઓ લઈને જો ઉપડ્યો હતા. અરે હોજ સુધી પૈસા આવી જશે. અમે તો કપા છુપા છીએ. હાચું કે હોજ સુધી આવી જશે. ઓ અમે એમાં કોમે જઈએ. તમે જો તમારા હોજી પૈસા આવી જશે. હા હું જોઉં. હાલ દેશે બધું હજી આવી જશે. હા હું જોઉં. અલી આ મારી બેટી કોક દાળમાં કાળું લાગે મને. આ મારી બેટી છે ને પાવડા કદાળીઓ લઈ જઈએ અને હોના જરૂર પેલા ઘડો ને દાંટેને એ બધી વાપર્યો વાતો. મને ચે જવા દે ને સરપંચને ફોન કરવા દે. હું સરપંચને બોલાવું. હેડજી ના એવું દેખ્યું અને સરપંચને ફોન કરવા દે છે. હેલો સરપંચ સાહેબ તમે વયા આવજો. મેં તમારે કોમ થોડું વાહ વાયકણ જો પણ ઊભી ખબર પેલો લેબડો નહીં પેલા રસ્તા લેડીઓ લેબડો આવી લેબડા ને છો ઊભી તમે હાલ આવો. મારે હાલ કોમ તમારું. હા સરપંચ આવો હું તો કઈ વાત જોઉં. બોલ શું કોમ હતું. હા હવે હું તો કહી દે તમને વાત જોઉં. હા કેવડે શું કહો બધું. હવે પાછળ મેલા પેલી જીગી હે ને જીગી એ હે ને એ વાતો કરતી હતી. ઘડાની બધાની બધી વાતો કરતી હતી. એ કોક ગમે તે કોક આવ્યું છે તે તમને બોલાયા તો કીધું આવે ને આપણે બે અહીંયા છે રસ્તા વાળા પાછળ જઈએ ને આપણે જોણીએ શું કરું આ રહીએ આ ઘડો આ પાવડા કદાળીઓ બધું હંગાત હતું. અલી ગળો બળો ના હોય કોઈ. ચમ ના હોય. કશું ના હોય ગળો બળો. અલી ઘડો બળા ને બધી વાતો કરતો હતો. ચમ ના હોય. ના હોય એના દાદી દાદાને કોકને ગાલ્યો હોય તેમાં આપણો ભાગ હાલ ખરા. ઓહ આપણો ભાગ તો હાલ. હું તો પૈસા માંગુ 17,000 રૂપિયા. હું તો ડબલ વ્યાજ લોયું હતું. હા તે તું તો લી પણ હવે માર તો કહેવાય જ ના કે મને ભાગ હાલો. ચમ તારે ના કહેવાય. તું તો સરપંચ છું. તો હું હવે એમ કહું કે આ તો સરકારમાં જાય બધું અને હું સરકારમાં ઉપર આવ્યું આલું ના તો પછી માતા સરપંચના પદમાંથી હું તો જતી રહું. ના જતી હોય ના હું તો બરોબર હું મારા સરપંચમાં હું મારે આર્યો નહીં કરવું ન કોમ કોઈ મળે ના. અરે થોડી તો હેક તો તને કોઈ કાઢશે. ના મારે નહીં લેવું. ના ના કશું લેવું નહીં મારે. આ સરપંચ હતો તો આ તો જતો રે કોઈ કર્યું ના. હવે મારે તો જવું જોઈએ ને ને આનું રહસ્ય જોડવું છે. આ જોઈ શું કરું અને શું ખોદું ચોથી શું લાવું મારે તો જોડવાનું. મારે જવું તો હજ પાછો હો કહેતી.